બગદાણામાં જે ચાલી રહ્યું છે ત્યારે તમામ પાર્ટીના તમામ ધારાસભ્યો અને તમામ લોકોએ ત્યાં રજૂઆત સરકારને કરેલી છે। સરકારે એસઆઈટીની રચના કરી છે। એસઆઈટીની રચનાની તપાસ ચાલુ છે અને જે તપાસ ચાલુ છે જ્યાં સુધી તપાસનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી જે તપાસ ચાલી રહી છે હજી તપાસનો રિપોર્ટ નથી આવ્યો, પણ સમાજને અધિકાર છે। સંમેલન કરવું એ સમાજનો અધિકાર છે અને સમાજને કોઈ રોકી ન શકે, કારણ કે સમાજ પોતાના હક અને અધિકાર માટે ગમે ત્યાં લડી શકે અને સંમેલન કરવું કે સમાજને ભેરું થવું એ સમાજને નક્કી કરે। જે સમાજ અને સમાજના આગેવાન નક્કી કરશે હું એમની સાથે હંમેશા રહેવાનો છું। એસઆઈટીનો રિપોર્ટ હજી આવ્યો નથી એટલે એ વિષય ઉપર આપણે કંઈ ન કહી શકાય। એસઆઈટીનો રિપોર્ટ આવ્યા પછી આપણે કહી શકાય। સમાજનું જે સંમેલન છે અને સમાજના આગેવાન દ્વારા અને ત્યાંના આયોજક દ્વારા જો મને આમંત્રણ દેવામાં આવશે હું 100% હાજર આપીશ। જે એસઆઈટીનો રિપોર્ટ જે છે એ એસઆઈટીનો રિપોર્ટ આવ્યા સિવાય કોઈ પણ અમે એની ઉપર કંઈ પણ વાત કરવી મને યોગ્ય નથી લાગતું। સમાજમાં અમારા સમાજમાં ધીમે ધીમે સમાજમાં એકતા થાય છે, ધીમે ધીમે સમાજમાં એડ્યુકેશન વધતું જાય છે, ભણતર અને શિક્ષણના કારણે સમાજમાં એકતા થઈ રહી છે। એમ ધીમે ધીમે સમાજમાં પહેલાં સમૂહ લગ્ન ન થતા આજે સમૂહ લગ્નો થાય છે। પહેલાં કોઈ સમૂહ લગ્નમાં ન જોડાતું, પહેલાં કોઈ વિદ્યાર્થી સન્માન સમારોહમાં ન જોડાતું। અમારા સમાજમાં પહેલાં કોઈ સરકારી નોકરીઓ ઉપર નહોતા, પણ આજે સરકારી નોકરીઓ પર અમારા સમાજમાં ડીવાયએસપી પણ જોવા મળે છે, એસપી પણ જોવા મળે છે, મામલેદાર પણ જોવા મળે છે। પણ જે પ્રમાણે સમાજની વસ્તી પ્રમાણે જેટલું એડ્યુકેશન જોઈએ ને જેટલા નોકરીઓ જોઈએ એ પ્રમાણે નથી, એટલે સમાજ જેમ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, એકતા થઈ છે, એમ જેમ જેમ સમાજ જેમ આગળ વધશે જેમ જેમ એડ્યુકેશન વધશે એમ સમાજની જાગૃતતા પણ વધશે અને સમાજની પ્રવૃત્તિ સમાજને પણ દરેક પાર્ટીને સ્વીકારવું પડશે। સમાજમાં